નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપનાશનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય શ્રી સચ્ચિદાનંદ, સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી ચિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની સત્સંગ સાંભળવાની અને સત્સંગ સમજવાની અને સત્સંગ સમજવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. દોષોનો એ દંડ નથી પણ દેખાવા જોઈએ. દોષોનો એ દંડ નથી પણ દેખાવા જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ ઇનામ ફળવું જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ ઇનામ ફળવું જોઈએ. ક્રોધની સામે હોય ક્ષમા કશાય મંદી જોઈએ. ક્રોધની સામે હોય ક્ષમા કસાય મંદી જોઈએ. પાશવ સામે માનવતા જ્ઞાન ઝળકવું જોઈએ.
પાસવ સામે માનવતા જ્ઞાન ઝળકવું જોઈએ. મૃદુ રુજુ સરળતા પૂદગલમાં પણ જોઈએ. મૃદુ રુજુ સરળતા પૂદગલમાં પણ જોઈએ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. શુભાશુભ છે વિશ્વજ ભાવ આરોપિત છે જોઈએ. શુભાશુભ છે વિશ્વજ ભાવ આરોપિત છે જોઈએ. પંચ વિષય છે પરભાવો પરપ્રાશક સ્વ જોઈએ. પંચ વિષય છે પરભાવો પરપ્રાસક સ્વ જોઈએ. ડાગા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. ડાઘા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. પડઘા સ્પંદી અધ્યવસાન મુક્તિકારક જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હું જાતે છું અનાદિનાથ સજીવન દ્રષ્ટિ જોઈએ. હું જાતે છું અનાદિનાથ સજીવન દ્રષ્ટિ જોઈએ. તટસ્થ ન્યાયી નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. તટસ્થ ન્યાયી નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. શરીર માયે પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. શરીર માયે પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની ભૂલો ભાંગવી જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની ભૂલો ભાંગવી જોઈએ. નિર્વિકલ્પી નિરાલમ દશા વર્તવી જોઈએ. નિર્વિકલ્પી નિરાલમ દશા વર્તવી જોઈએ. ઉદ્ગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. પૂદગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું ઢળવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું ઢળવું જોઈએ. સાચી સમજણ હાટીલી અંદર ઠરવું જોઈએ. સાચી સમજણ હાટીલી અંદર ઠરવું જોઈએ. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. અનુભવ નામે
અક્રમમાં છપાવી દેવું જોઈએ. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ જાણી જોવું જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ જાણી જોવું જોઈએ. જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. સંત મહાત્માને સુખ થાય એવા નિજ પદ જોઈએ. સંત મહાત્માને સુખ થાય એવા નિજ પદ જોઈએ. મિલ જુલ કે સબ ગાયે સાથે મળી એન્જોય. મિલજુલ કે સબ ગાયે સાથે મળી એન્જોય. દુનિયા તો ચલતી રહેશે આપણ જો ના હોઈએ. દુનિયા તો ચલતી રહેશે આપણ જો ના હોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી એ જાણી રાખવું જોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી એ જાણી રાખવું જોઈએ. પિતરાગી મંગળનો પણ ભાવો શુરવીર જોઈએ. વિતરાગી મંગળનો પણ બાવો સુરવીર જોઈએ. સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું આજની ક્ષણમાં જીવીએ. ભવિષ્ય તો છે અણજાણ્યું આજની ક્ષણમાં જીવીએ. જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમ હોઈએ. જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમ હોઈએ. જગત જણે અશુદ્ધ અજ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ. જગત જણે અશુદ્ધ અજ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન શુદ્ધ અરીસો 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 જોઈએ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બધા જોવાના સમજણના પ્રમાણ આપી દીધા. બહુ સરસ. અને સમજણ જ પૂર્ણ સમજણ કેવળ જ્ઞાન છે એટલે સમજણ કરવાનું નથી. બહુ સરસ. સો ગુડ.
જુઓ અને જાણો. કરેક્ટ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન ભરતભાઈ, વિભૂતિબેન. ઓકે, હવે મારે કોને કહેવાનું છે? કહેવા માટે હવે પૂછું ને. હવે ચાલો, નીતાબેન ડાયાલાલ, બહુ વિચારો છો ને, તો હવે આજે તમારો નંબર પહેલો. જય સચ્ચિદાનંદ. જય આ પદ સચ્ચિદાનંદ. આવેલું છે જય સચ્ચિદાનંદ. પૂતગલ. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? હા, હા, આવે છે, આવે છે, આવે છે. ઓકે. આ પદ જય નું સચ્ચિદાનંદ. ઉદ્ગલ નું સ્થાન. એક મિનિટ. ઉદ્ગલ નું શું? ઉદ્ગલ નું સ્થાન ઊંચું રહે જોઈએ એવી રીતના હતું ને કઈ. ઉદ્ગલનું સ્થાન ઊંચું રહ્યું છે, આ રહ્યું. લો, હા, પૂતગલ નું પલ્લું હંમેશા ઉપર રહેવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું રહેવું જોઈએ. આ કયા આધારે, એટલે કેવી રીતના આ હમ. ખબર નહીં પડી. નીતાબેન, હા, જી. જય સચ્ચિદાનંદ. નીતાબેન નામ છે ને? જી જી. હા, નીતાબેન, તમે અત્યારે બધા ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા, ખબર છે ને, વજન કરવા માટે. બરાબર. વજન કરે અત્યારે ઇલેક્ટ્રોનિક કાંટાથી વજન કરે છે ને. જી. પહેલા કેવા કાંટા હતા? પેલા સાદા હતા ને, વજન કરે. તરાજુ. હા, બરાબર. જી. હા, તો એમાં કેવું હોય કે 1 કિલોનો બાટ મૂકે, એની સામે વજન મૂકે એવું કરે ને. એક બાજુ 1 કિલોનો બાટ મૂકે કે જે જોઈતું એ પ્રમાણે બાટ મૂકે. જી. અને બીજી બાજુ વસ્તુ મૂકે. જી. ખ્યાલ આવ્યો? તો હા. સૌથી પહેલા જયારે બાટ મૂકે ત્યારે કયું પલ્લું ઢળે? વજન એટલે પેલું નીચે. રાખેલું. હા. નીચે. હા, જેમાં વજન હોય ને એમાં ને. હા. તો કે આત્માનું જે પલ્લું છે ને એ નીચે ઢળવું જોઈએ. ઓકે. એટલે અને પૂતગલનું પલ્લું ઉપર હોવું જોઈએ, એટલે આત્માનું મહત્વ વધારે હોવું જોઈએ. ઓ, ગોટ ઇટ. હા, ખ્યાલ આવ્યું. હા હા હા. ખ્યાલ આવ્યો ને? એટલે જી જી. આત્માનું મહત્વ વધારે હોવું જોઈએ. એટલું આપણે અત્યાર સુધીમાં આપણો જેટલો વ્યવહાર છે એમાં આપણે આત્માનું પલ્લું વધારે હોય છે, વજન વધારે હોય છે, પૂતગલમાં વજન વધારે હોય છે. યસ એક્ઝેક્ટલી. હા 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 હા, ખ્યાલ આવ્યું આ સંદર્ભમાં. ઓકે ના, ઓકે. ખ્યાલ નહીં, મને જવાબ આપો. હા, શું પૂછ્યું તમે? સોરી. કે આપણો જેટલો જે વ્યવહાર કરીએ છીએ એમાં આપણે વ્યવહારમાં આપણે આત્માનું વજન વધારે હોય છે કે પૂતગલનું વજન વધારે હોય છે? પૂતગલનું વધારે વજન હોય છે. તો કે પૂતગલનું વધારે વજન છે તો એના આધારે શું કરે છે તો કે આત્માનું જે મહત્વ છે એ ઘટાડી દે છે. બરાબર. મહત્વ આત્માનું છે કે પૂતગલનું મહત્વ છે? આત્માનું. પૂતગલ એટલે સંસાર. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે સંસારનું મહત્વ વધારે છે કે આત્માનું? તો કે આત્માનું મહત્વ વધારે છે. પણ આપણે મહત્વ કોને આપીએ છીએ કે પૂતગલને, એટલે હિરણને, કે જેને આધારે સંસાર ઉભો થયો છે. બરાબર. કે જે તમારા જે વ્યવહાર છે એ વ્યવહારમાં ખરેખર કેવો વ્યવહાર હોવો જોઈએ? કવિરાજ અહીંયા શું કહેવા માંગે છે? કે નીતાને જોવાનું કે શું શુદ્ધાત્માને જોવાનું કે નીતા કેવું વ્યવહાર કરી રહી છે, કેવું વ્યવહાર થઈ રહ્યું છે. તો કે જ્યાં પણ નીતાબેનનો વ્યવહાર છે ત્યાં નીતાબેન મહત્વ કોને આપે છે એ જોવાનું છે. આત્માને મહત્વ આપે છે કે નીતાબેનને મહત્વ આપે છે? ઓહ, હા 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 હા, ખ્યાલ આવ્યું. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? કોને મહત્વ આપે છે? હા, ઘણી વખત વ્યવહારને બી વધારે અપાઈ જવાય છે. ઘણી વખત અપાઈ જાય છે. ઘણી વખત કે કાયમ માટે મહત્વ અપાઈ જાય છે. કાયમ માટે નથી અપાતું, પણ આમ જોવાય છે કે આ મહત્વ વ્યવહારને અપાયું છે કરીને. કાયમ માટે નથી અપાતું કઈ રીતે કહેવાય?
તો મારે જોવું જ જોઈએ કે આ વ્યવહાર બરાબર કરી રહી છે કે નથી કરી રહી. ખ્યાલ આવ્યો? એટલે હજી આ તમે જે બોલ્યા ને કે કોક વખત અપાઈ જાય છે અથવા ઘણી વખત અપાઈ જાય છે, તો એ પલ્લું તમે નીતાબેન નું પલ્લું વજન વાળું થઈ ગયું, વધી ગયું, નીચે ગયું. એક્ઝેક્ટલી કરેક્ટ. અને આત્માનું મહત્વ ઘટી ગયું. હવે હા આત્માને તમે મહત્વ આપ્યું હોય તો તરત જ તમે કહો કે એક ક્ષણવાર પણ નથી અપાતું. કરેક્ટ. ખ્યાલ આવ્યો? કે આવી વસ્તુ છે. તો કે આપણો જેટલો પણ વ્યવહાર છે અને નીતાબેનનો જેટલો પણ વ્યવહાર છે એ વ્યવહારની અંદર તમારે જે મહત્વ આપવાનું છે એ નીતાબેનને જ મહત્વ અપાશે. બરાબર. હવે નીતાબેનને મહત્વ આપવું એટલે શું? એટલે જોવાનું કે નીતા સમભાવે નિકાલ કરી રહી છે કે વ્યવહાર કેવી રીતના કરી રહી છે, અને વ્યવહાર નીતાનો પાક્કો બરાબર નીતાના વ્યવહારના હિસાબે વ્યવહાર હોવું જોઈએ. તો કે નીતાબેનને મહત્વ આપવું એટલે શું? તો કે નીતાબેને જે જોયું એ જ સાચું, નીતાબેન જે સમજે છે એ જ સાચું, નીતાબેન ને જે માન્યું છે એ જ સાચું. તો પછી રોંગ બી હોઈ શકીએ આપણે. તો કે આ જે આપણો નીતાબેનનો કોઈ પણ વ્યવહાર છે એ તમે જોજો તો કે તમે હસબન્ડ સાથે વ્યવહાર કરતા હશો, બાળકો સાથે વ્યવહાર કરતા હશો, સગા સંબંધી કે ફ્રેન્ડ સાથે વ્યવહાર કરતા હશો, તો વ્યવહારમાં કેવી રીતે વ્યવહાર થાય છે કે સામેવાળી વ્યક્તિ જે છે એને આપણે સાંભળીએ, સમજીએ છીએ કે આપણે જે જાણીએ છીએ કે આપણે જે સમજીએ છીએ એ આપણે વાત કરીએ છીએ. કરેક્ટ. એ બી થઈ જાય છે ઘણી વખત, અને ઘણી વખત સામેવાળાને બરાબર છે. તો કે સામેવાળાને સાંભળવાનો વ્યવહાર હોય તો ક્યારેય પણ પ્રોબ્લેમ ના આવે. ખ્યાલ આવ્યો? સામેવાળાને સાંભળવાનો વ્યવહાર ક્યારે થાય? તો કે તમે પોતે આજ્ઞામાં હોય કે મારે કેમ કરીને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, તો તમારો વ્યવહાર સાંભળવાનો થશે, સામેવાળાને સમજવાનો થશે. ખ્યાલ આવ્યો? અને તમારા વ્યવહારમાં તમે બોલો છો, તમે સમજો છો, તમે જે જાણો છો એ વાત કરો છો, ત્યારે ખ્યાલ આવે તો કે આપણે હજી આપણા પ્રમાણે ચલાવવું છે, એટલે નીતાબેન પ્રમાણે ચાલવું છે, આત્મા પ્રમાણે ચાલવું નથી. કે આત્મા પ્રમાણે ચાલવું એટલે શું? તો કે દાદા ભગવાન પ્રમાણે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે દાદા ભગવાન પ્રમાણે ચાલવું એટલે શું? તો કે 5 આજ્ઞાને આધારે. બરાબર. કે આજે 5 આજ્ઞાને આધારે તમારો જે કંઈ પણ વ્યવહાર થશે એ તમારા આત્માના પલ્લાનો વ્યવહાર થયો. અને નીતાબેનના આધારે નીતાબેન જે જાણે છે, નીતાબેન જે સમજે છે, નીતાબેન જે બોલે છે એ સાચું છે. એને આધારે જેટલો વ્યવહાર થશે એ નીતાબેનનો થયો, દાદા ભગવાન પ્રમાણે અમે ચાલ્યા નહીં. બરાબર. એવું કેટલો સમય જતો હશે આપણો નીતાબેન? જાય છે કે બધો સમય એવી રીતે, મને તો મારું પોતાનું જોવું તો મારો બધો સમય એવી રીતે જ જાય છે. ખ્યાલ આવ્યો? તો કે અહીંયા કવિરાજ આપણને જાગૃત કરે છે. તો પછી નીતા એટલે પૂતગલ થયું ને? નીતા એટલે પૂતગલ થયું, બરાબર? હા, એટલે અહીંયા અપેક્ષા સમજવાની છે કે પૂતગલનું એટલે નીતાબેનનું, કે જેને આધારે સંસાર છે. હા, તો એનું પલ્લું ઉપર હોવું જોઈએ. અચ્છા, એ વજનના હિસાબે તમે ઉપર. ઓકે, ગોટ ઇટ. ખ્યાલ આવ્યું. બરાબર ને? કે આપણે વજન કોને આપીએ છીએ? નીતાબેનને વજન આપીએ છીએ કે આત્માને વજન આપીએ છીએ? આપણે નીતાબેનને ઓલવેઝ વજન આપતા હોઈએ છીએ. હા, એટલે આત્માનું પલ્લું ઓટોમેટિક ઉપર જતું રહે છે. ખરેખર આત્માનું પલ્લું નીચે જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે મેં જે સાંભળ્યું છે એ જ સાચું. ખાલી એક વસ્તુ સાંભળી હોય ને નીતાબેન માટે,
તો આખી રાત ઊંઘ ના આવે નીતાબેન, બરાબર. તે શું પ્રતિપાદિત કરે છે? એ પૂરું નીતાનું પૂતગલનું વજન તો બહુ. વજન છે, હા એટલું બધું વજન આપ્યું છે એને. હા, વજન આપ્યું છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એ જે વજન આપ્યું છે એના આધારે આ બધી વસ્તુઓ ઊભી થાય છે. બરાબર. વજન ક્યારે નહીં અપાય? નહીં અપાય એટલે હા બરાબર છે કે આત્મા હવે જાણી લીધું છે તો હવે એનામાં જ રહેવાનું છે, શુદ્ધાત્માના પક્ષમાં રહેવાનું છે, 5 આજ્ઞાની પક્ષમાં રહેવાનું છે, એવી રીતનાનું નિશ્ચય કરીને એને તો જ નહીં અપાય, નહીં તો અપાશે જ એને. અને કેવી રીતે રહેશો તમે? અપાઈ જ જવાય છે. પણ આ કેવી રીતે નહીં અપાય? હું જોઈશ તો કે જ્યારે તમને ખબર પડશે કે આત્માનું મહત્વ શું છે. હા બરાબર. આ મહત્વ શું છે? ખરેખર આ જગતમાં કોઈ જે વસ્તુનું મહત્વ હોય એ આત્મા સિવાય કોઈ પણ વસ્તુનું મહત્વ નથી. બરાબર. આત્મા સિવાય કોઈ પણ વસ્તુનું મહત્વ નથી. કેવી રીતે? તમારે પ્રશ્ન મને પૂછવાનો છે, એની જગ્યાએ હું તમને પ્રશ્ન પૂછું છું. હું તમને જવાબ આપું એટલે તરત તમારે પૂછવાનું કે કેવી રીતે? કેવી રીતે? ખ્યાલ આવ્યો? તો કે આત્માનું આખા જગતમાં કોઈ પણ વસ્તુનું મહત્વ હોય તો એ આત્માનું છે. તો કે કેવી રીતે? તો કે આત્મા સિવાય કોઈ પણ વસ્તુ પરમાનન્ટ નથી. બરાબર. ખ્યાલ આવ્યો? ટેમ્પરરી છે. એનો સમય લઈને આવી છે ને એ સમય લઈને જતી રહે છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ તમને કંઈક કીધું તો એ તમે એની અસર કે માટે કીધું, એ તો એક ક્ષણ માટે જ હતું ને, એક સેકન્ડ માટે જ હતું ને. તો એક સેકન્ડ માટે જ એની અસર હોય ને. બરાબર. ખ્યાલ આવ્યો? પણ કેમ એક સેકન્ડ માટે નું કીધેલું એક સેકન્ડમાં અસર જતી નથી રહેતી? તો કે આત્માનું એટલું મહત્વ આપણે આપ્યું નથી. તો કે આ જે આત્મા સિવાય જેટલી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ ટેમ્પરરી છે. આજે તમને આવું કીધું છે, કાલે તમને સારા કહેશે. આજે તમને ખરાબ કીધા છે, કાલે તમને સારા કહેશે. આજે તમને સારા કીધા છે, કાલે ખરાબ કહેશે. બરાબર. એટલે સારા અને ખરાબ બેમાં બે ભાગ આપણો છે જ નહીં. ખ્યાલ આવ્યો? તો એવી રીતે આ જે નીતાબેન છે તો કે નીતાબેન નું પણ આયુષ્ય ખરું કે નહીં? છે ને. તો કે નીતાબેન નું આયુષ્ય છે તો કે એ આયુષ્ય કેટલું વર્ષ? તો કે 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ. બસ એટલું ખરું ને? તો કે ખરેખર જો આત્માનું મહત્વ સમજાયું હોય તો કે આ હિરેનનું જે આયુષ્ય છે એ 80, 90, 100 વર્ષનું ના બોલે. તો કે શું બોલે? તો કે આ એક પલનું જ આયુષ્ય છે એમ કે. બરાબર. એક પલનું આયુષ્ય છે. તો કે ક્યારે એક પલનું આયુષ્ય બોલી શકે? તો કે એને પોતાને આત્માનું મહત્વ સમજાયું હોય ત્યારે. ખ્યાલ આવ્યો? હવે આત્માનું મહત્વ એટલે શું છે? તો કે ખરેખર તમારું પોતાનું સ્વરૂપ છે, તમે પોતે છો. બરાબર. ખ્યાલ આવ્યો? જે વસ્તુ પોતે છો એને સમજ્યા નથી અને ટેમ્પરરી છે એને પોતાનું સ્વરૂપ માન્યું છે. એટલે જેને પોતાનું સ્વરૂપ માન્યું છે એને જ વજન વધારે આપે છે. બરાબર. હવે એને પોતાનું સ્વરૂપ સમજાય કે મારું ખરેખર આ નીતાબેન નથી મારું સ્વરૂપ, મારું પોતાનું સ્વરૂપ તો શુદ્ધાત્મા છે. અને કેવો શુદ્ધાત્મા? હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એવા તમે પોતે છો. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એવા તમે પોતે છો. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એવા તમે પોતે છો. તો એનું કેટલું બધું મહત્વ હોય. હોય ને, હોય.
એની જગ્યાએ આ હિરેનનું જ મહત્વ એટલે અને કે નીતાબેનનું જ મહત્વ અંકાય છે. અંકાય છે. ખ્યાલ આવ્યો? તો કેટલી બધી મોટી ભૂલ થાય છે. બરાબર થાય છે. આ કવિરાજ જાગૃત કરે છે કે આત્માનું પલ્લું નીચે હોવું જોઈએ, પૂતગલનું પલ્લું ઉપર જવું જોઈએ. બરાબર ખ્યાલ આવ્યો? એટલે ખરેખર જયારે આ વજન મૂકે ને ત્યારે પલ્લું એ નીચે જાય તો એ જે પૂતગલનું પલ્લું હોય ને એમાં કઈ હોય જ નહીં, બીજા પલ્લામાં કશું હોય જ નહીં, એટલે એની ઇમ્પોર્ટન્સ જ ના આપી હોય. ખ્યાલ આવ્યો? ખાલી જ હોય, આ ખાલી હોય તો આ પલ્લું નીચે જાય. કરેક્ટ. ખ્યાલ આવ્યો ને? આવી વસ્તુ છે. બહુ ફર્સ્ટ ક્લાસ આ ખ્યાલ આવી. એટલે આ આત્માનું મહત્વ સમજાશે ત્યારે પછી આ પલ્લું નીચે જશે. એટલે મહત્વ હજી સમજાયું નથી, એ પહેલા સમજવાનું છે. હજી તો આપણે આ જ્ઞાનની વાતો સાંભળીએ ને એટલે આપણને થાય કે આપણે બધું સમજી ગયા છે. ખરેખર જે સમજવાનું છે નથી સમજાયું. ના, બરાબર છે. ખ્યાલ આવ્યો? અત્યારે જેટલો આપણો જે ભાગ છે તો હજી પ્રોબ્લેમ શેને આધારે આવે છે? હજી આપણને વ્યવહારમાં બધા પ્રોબ્લેમ્સ આવે છે કે નથી આવતા? આવે છે. તો કે આટલું બધું જ્ઞાનની વાત જે છે એ આટલી વાંચી હોય, આટલી સાંભળી હોય, આટલું આપતા પુત્રો પાસે સમજ્યા હોય તો પ્રોબ્લેમ થાય ખરો? ન થવું જોઈએ. તો કે શેના આધારે થાય છે? તો સમજણ એટલી પાકી નથી થઈ અને મહત્વ નથી સમજાયું. ના, તો કે પોતે જે સાંભળ્યું છે, પોતે જે વાંચ્યું છે, પોતે જે સમજ્યા છે એ ખરેખર સમજ્યા નથી, પણ ફક્ત એની પાસે ઇન્ફોર્મેશન છે અને પોતાની પાસે જ્ઞાનની જે ઇન્ફોર્મેશન છે એને એ એમ કે છે કે હું બધું જાણું છું. હવે ઇન્ફોર્મેશન અને જાણવું એ બે એક થયું કે અલગ થયું? અલગ થયું. ઇન્ફોર્મેશન અલગ. અને હવે જે ઇન્ફોર્મેશન છે એને પોતે એમ સમજે છે કે હું પામી ગયો છું. બરાબર છે. તો કે જાણ્યું ક્યારે કહેવાય? ઇન્ફોર્મેશન અને જાણવું, તો ઇન્ફોર્મેશન નો મતલબ શું અને જાણવાનો મતલબ શું? તો કે જાણ્યું ક્યારે કહેવાય? તો કે જે ઇન્ફોર્મેશન એને મળી છે, જે જાણકારી મળી છે એ ફક્ત હું મારા હિરેન માટે જ વાપરું એને. બરાબર. ખ્યાલ આવ્યો? હિરેન માટે વાપરું એટલે મને જેમ છે તેમ હિરેનના દોષો દેખાતા થાય તો એ મેં જે જ્ઞાન છે એને જાણ્યું કહેવાય. બરાબર. દેખાતા થાય. ખ્યાલ આવ્યો? તો કે જે ઇન્ફોર્મેશન છે એને એ જાણ્યું ક્યારે કહેવાય અને પામ્યા ક્યારે કહેવાય? તો કે ઇન્ફોર્મેશન એટલે માહિતી, જાણવું અને પામવું. પામવું ક્યારે કહેવાય? તો કે જેમ છે તેમ એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે ત્યારે એ પોતે પામે એને. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આપણી પાસે ઇન્ફોર્મેશન છે પણ એ ઇન્ફોર્મેશન નો ઉપયોગ નથી કર્યા એટલે ઉપયોગ બાકી છે. બરાબર છે. અને એમ માને છે કે હું જાણું છું. માહિતીને જાણકારી સમજે છે કે જાણું છું એમ સમજે છે. ખ્યાલ આવ્યો? અને એને આધારે એમ લાગે કે અને જો વ્યવહારમાં કઈ પ્રોબ્લેમ ના આવે તો શું લાગે નીતાબેન? કે હું તો બધું પામી ગયો. અને વ્યવહારમાં પ્રોબ્લેમ આવે એટલે કે હમણાં બધી ઉપયોગ ને જાગૃતિ બધી રહેતી નથી કે એનું જે ઇન્ફોર્મેશન છે એને એપ્લાય કરવાનું તે ચૂકાય છે. એટલે કે આ હિરેન પર એપ્લાય કરવાનું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે ક્યાંક ને ક્યાંક આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે કે માહિતી છે એનો ઉપયોગ નથી થતો. કાં તો એને એ ઉપયોગ કરે છે તો કાં તો ક્યાં કરે છે? તો કે ક્યાં તો બીજાનામાં કરે છે, ઘરના માણસોમાં, કે આને ઉપયોગ જાગૃતિ નથી, આ જ્ઞાનનો ઉપયોગ નથી કરતો, આ સમજતો નથી. બરાબર. એટલે જે પોતે કરવાનું હતું એટલે જમવાનું બનાવ્યું હોય તો પોતે ખાવું જોઈએ ને, એના બદલે જમવાનું બીજાને આપી દીધું. ખ્યાલ આવ્યો વસ્તુ? બરાબર. કે આવું છે તો કે આ બીજો ઉપયોગ થઈ જાય છે. બરાબર છે.
એટલે આવી વસ્તુ છે. એટલે પોતે પોતાના માટે ઉપયોગ કરવાનો છે, તો પોતે પોતાના માટે ઉપયોગ કરશે તો પછી આત્માનું પલ્લું નીચે રહેશે. બરાબર. ખ્યાલ આવે ને? હા, એકદમ. તમે સમજાઈ ગયું? બીજું પૂછવાનું તો પૂછો. હજુ એક પદમાં હજુ નીચે એક લાઈન મને યાદ નથી આવતી, પણ कौन सी लाइन? कौन सी लाइन अभी लास्ट में, सेकंड थर्ड लास्ट पैराग्राफ. ओके. હા, વિતરાગની મંગળનો પણ ભાવ સુરવી જોઈએ. સંયોગનો ઉપયોગ. આ વિતરાગી મંગળનો પણ ભાવો સુરવીર હોવો જોઈએ. હા, એટલે કે પોતે જે પેલા નિશ્ચય હતો નીતાબેન, તો શાનો નિશ્ચય હતો? કે અનિશ્ચયનો નિશ્ચય હતો. હા, હું નીતા છું. હા, ખ્યાલ આવ્યો? હવે તમને હવે શું થયું? તો કે હવે તમને નિશ્ચય પ્રાપ્ત થયો, આત્મા પ્રાપ્ત થયો. તો કે હવે આત્મા પ્રાપ્ત થયો એટલે શું થયું? આખી અંદર બિલીફ બદલાઈ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ જે હિરણ છે એની અંદર જે આ બાવો છે એ શૂરવીર હોય, તો કે જે નિશ્ચય પેલા અનિશ્ચયના નિશ્ચયમાં શૂરવીર હતો. બરાબર. પણ ત્યાં જો અદબદ હશે ને તો અત્યારે પણ અદબદ હશે. પણ જો એ શૂરવીર હોય તો શું છે, શું કરશે? તો કે પહેલા જે અધોગતિએ જતો હતો, શૂરવીરતાને લીધે અધોગતિએ જતો હતો, એ શૂરવીરતા એને અત્યારે વિતરાગ માર્ગમાં એ ઉર્ધ્વ ગતિએ લઈ જશે કે મોક્ષે લઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? હા. એટલે એ મુખ્ય વસ્તુ શું છે? તો કે શૂરવીરતા. બરાબર. તો કે જે તમને નિશ્ચય પ્રાપ્ત થયો છે, તો કે ખરેખર નિશ્ચય જે પ્રાપ્ત થયો છે કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું. તો કે ત્યાં ક્યાંય પણ અદબદ ભાગ આવું તો ચાલે, આ તો થાય, આ તો બને, બરાબર. આવું તો હોય જ ને. આ બધા જે શબ્દ છે એ શું સૂચિત કરે છે? અદબદ છે. અદબદ છે. ખ્યાલ આવ્યો? તો કે આ અદબદ ના ચાલે, શૂરવીર જોઈએ. બરાબર. ખપે જ નહીં. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? એ વસ્તુ છે. આ ચાલે જ નહીં. બરાબર, ચાલે જ નહીં. પૂછો, બીજું કઈ પૂછવાનું હોય તો. હજુ એક સૂત્રનું છે દીપકાનંદજી, હું પૂછું? પછી આવું જી. ઓકે. મારી પાસે આવું પાછો. ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પરેશભાઈ. જય સચ્ચિદાનંદ હિરાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. એ જ પદમાં એક છે કે શુભાશુભ છે વિશ્વ જ ભાવ આરોપિત છે જોઈએ, એટલે એ લીટી મને જરા સમજણ નથી પડતી સાહેબ. ઉપર શુભાશુભ છે વિશ્વ જ ભાવ આરોપિત છે જોઈએ, એટલે આનો કહેવાનો મતલબ એવું કે છે કે ભાઈ આ જે શુભાશુભ ભાવ કરીએ છીએ એ પણ એક જાતનો આરોપિત છે, એવી રીતે જોવું જોઈએ. હા, એટલે આમાં કેવું છે પરેશભાઈ, તો કે વિશ્વ જેમાં જે બધા વ્યવહાર છે, ખ્યાલ છે, તો કે આ બધું શુભ અશુભ જે છે ને એ આપણે ફક્ત આરોપ કરેલું છે. બરાબર છે, અને એવી રીતે એને જોવું. હા, શુભ અશુભ છે જ નહીં, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. બરાબર, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પરેશભાઈ છે. હા, એ ખ્યાલ આવી ગયો. બરાબર. ખ્યાલ આવ્યો? એવી રીતે જેટલી વસ્તુ દેખાય છે
ખ્યાલ આવ્યો? આત્મા સિવાયની જે કંઈ પણ વસ્તુ છે, જે દેખાય છે નથી દેખાતી, એ બધી વસ્તુ આપણે જ્યાં જ્યાં શુભ અશુભ માનેલી છે એ ફક્ત ને ફક્ત આરોપ કરેલો છે, કે એ જે આરોપ કર્યો છે એને જોવાનું છે. બરાબર. તો કે આ જે આરોપ કર્યો છે ને પરેશભાઈ, એ કેવું છે, તો આરોપ કરેલો દેખાય બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર. જેટલા આ પ્રોબ્લેમ થાય છે ને, તો કે પ્રોબ્લેમ શેને આધારે થાય છે? ઘરમાં જે પ્રોબ્લેમ થાય છે ને, કે આરોપ કરેલો છે. તો કે શું આરોપ કરેલો છે? તો કે મારી વાઈફ છે, મારો છોકરો છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આજે એવી રીતે જે કંઈ પણ આ બધા આરોપ મૂક્યા છે, કે આ સારું આ ખોટું, આ હોવું જોઈએ આ ના હોવું જોઈએ, બરાબર. આ શુભ આ અશુભ, બરાબર. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ આરોપ મૂકેલી છે. તો કે એને એને એ જોવાના છે કે આ આરોપ કરેલો છે. બરાબર. બસ એ જ એક નથી, મને જરા સમજણમાં નતો આવ્યું. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ઓકે, નીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતો દાદા ભગવાન આપતો સૂત્ર છે, પ્રથમ આવૃત્તિ 1980, 2226, 2000. પેજ નંબર નથી, મને મોબાઈલ પર સૂત્ર આવેલા છે. શું છે? 2226, 2226. ઓકે. ફેક્ટ વસ્તુ કાઉન્ટ્સમાં લખેલું છે. ફેક્ટ વસ્તુના તો એક વાક્યમાં અનંત શાસ્ત્રોનો સાર ભરેલો હોય. ફેક્ટ વસ્તુ ફેક્ટ વસ્તુના ના તો એક વાક્યમાં અનંત શાસ્ત્રોનો સાર ભરેલો હોય. હા, તો કે ફેક્ટ વસ્તુ એટલે દાદા ભગવાને આ જ્ઞાની પુરુષ અને તીર્થંકરની વાત કરી છે, કે એનું એક વાક્ય હોય, એમાં અનંત શાસ્ત્રોનો સાર હોય એક વાક્યની અંદર. ખ્યાલ આવ્યો? એટલે આ એક વાક્ય જો એને સમજાય તો એનું કામ થઈ જાય. એક વાત એને સમજાય ને તો એનું કામ થઈ જાય, એવી વસ્તુ છે. ઓકે, તીર્થંકર અને જ્ઞાની પુરુષની વાત છે. એટલે કવિરાજે કીધું ને, એક વાક્ય સમજી જતા નિંદરું ન આવશે, એટલે આવું છે. બરાબર. જગત કલ્યાણ વિના સૂજ નહીં કશી હશે. બરાબર. બરાબર. અનુલક્ષી એમને શાસ્ત્ર એવી રીતના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે ગીતાબેન અલવર. बोलिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामी जी. जय स्वामी सच्चिदानंद. जी, जैसे आत्मा का गुण है देखना और जानना, तो आत्मा को वो कहाँ लागू पड़ता है, देखने जानने वाला गुण? कि आत्मा का जो गुण है देखने और जानने का, उसका गुण है. जैसे पुद्गल का गुण क्या है, तो कि पूरण और गलन. हाँ, समझ में आया? तो उस तरह से ये जैसे पुद्गल का गुण है पूरण और गलन, उस तरह से कि आत्मा का गुण है देखना और जानना, मतलब दर्शन प्रकाश और ज्ञान प्रकाश. तो कि जो देखने का है, तो कि किसको देखने का है,
तो कि गीता जी को देखने का है। समझ में आया? तो स्वामी जी, हाँ गीता वो जी समझ जो में आ है रहा है। उनकी, हाँ उनकी जहां जहां पे भी गलतियां है उसको देखने का है। तो ये जो आपका जितना भी ये जो गीता जी को देख सकते हो, किस दृष्टि से देख सकते हो, तो कि आत्मा का जो गुण है वो खुला हुआ है। जहां तक आत्मा का गुण खुला नहीं हुआ, मैं गीता बेन हूं, वहां तक आत्मा का गुण खुला नहीं होता है। आत्मा का गुण अच्छा। कब खुला होता है? आत्मा का गुण हम्म। कब खुला होता है? जब ज्ञानी पुरुष मिलते हैं और उनसे जब जानते हैं कि मैं शुद्धात्मा हूं, तब ये आत्मा का जो गुण है वो खुला होता है, प्रकट होता है। देखना और जानने का स्वभाव, ख्याल आया? तो कि ये समझ में आया? तो ये जो गीता जी है, तो जो गीता जी का व्यवहार है उसको देखने का और जानने का है। तो ये आत्मा का जो गुण खुला हुआ, उससे क्या होगा? तो कि आपका व्यवहार क्या क्या बनेगा? तो कि पहले गीता जी का दोष नहीं दिख रहे थे, पहले गीता जी के दोष नहीं दिख रहे थे। अभी क्या होगा? तो कि गीता जी के दोष दिखेंगे। वो क्यों दिखने लगे? तो कि जो ज्ञानी पुरुष मिले और ज्ञानी पुरुष मिलने से आत्मा का जो स्वभाव खुला हुआ देखने का और जानने का, उसके हिसाब से अब आपको गीता जी के दोष दिखने के शुरुआत हुए। उसका गुण है, आत्मा का, आत्मा का गुण है। तो स्वामी जी ये गुण अज्ञान दशा में नहीं होता? हाँ, ये अज्ञान दशा में होता है, लेकिन ढंका हुआ है। अच्छा, ढका हुआ रहता है। ढका हुआ है। ज्ञानी पुरुष आते हैं तो जो ऊपर ये जो ढाका है उसको खुला कर देते हैं। खुला कैसे होता है? खुला कैसे होता है? मतलब बंद हुआ है, उसका मतलब क्या है? तो कि बिलीफ, रॉन्ग बिलीफ। अच्छा, रॉन्ग बिलीफ से क्या है कि मैं गीता बेन हूं, ये रॉन्ग बिलीफ से चल रहा था। ज्ञानी पुरुष मिले तो क्या हुआ कि रॉन्ग बिलीफ की राइट बिलीफ करी। समझ में? तो राइट बिलीफ करी तो क्या हुआ? तो कि आप हिरण नहीं है, आप तो शुद्धात्मा है। तो ये जो राइट बिलीफ खड़ी हुई तो ये खुला हो गया राइट बिलीफ से। जहां तक रॉन्ग बिलीफ से चल रहा था वहां तक ढका हुआ था दर्शन प्रकाश और ज्ञान प्रकाश। समझ में आया? और जब राइट बिलीफ मिली तो ये दर्शन प्रकाश और ज्ञान प्रकाश खुला हो गया। स्वामी जी जैसे हमें ध्यान में मतलब हमारा ध्यान भी नहीं हो कि गीता क्या कर रही है, तो भी आत्मा देखेगा और जानेगा, या हमको उसको ध्यान दिलाना पड़ेगा कि आत्मा का गुण देखना और जानना है? हाँ, ये अभी गीता क्या कर रही है? ये आप कुछ भी करेंगे तो उसका स्वभाव खुला हुआ है और देखता है और जानता है। लेकिन अभी क्या है अपनी दशा? तो ये जो अपने को प्राप्त हुआ है वो कृपा से प्राप्त हुआ है। अगर आपने पुरुषार्थ करके इसको प्राप्त किया होता तो वो निरंतर रहता। समझ में आया? अभी एक कृपा से प्राप्त हुआ है, तो कृपा से आपको दिया है नहीं, उसकी वजह से ही आपको आज्ञा देनी पड़ी। अच्छा, समझ में आया? आपने खुद ये प्राप्त किया हो तो आज्ञा की जरूरत नहीं थी। लेकिन आज्ञा क्यों करनी पड़ी, आज्ञा क्यों देनी पड़ी? तो कि आपको कृपा से दिया है, तो अभी आपका जो व्यवहार है तो आज्ञा से चलाने का है, आज्ञा के हिसाब से उसको चलाने का है। जहां पे भी देखने का और जानने का व्यवहार नहीं बनता है, वहां पे देखने का है कि मैंने ये आज्ञा पूर्वक से व्यवहार नहीं किया। लेकिन दूसरा कैसा है कि आपका जो व्यवहार है वो भी सब है। वैसे ज्ञानी पुरुष ने क्या करा है कि ज्ञान दिया तो ऐसा नहीं किया कि भाई आप जो धंधा करते हो, आप जो घर चलाते हो, सब कुछ छोड़ के आ जाओ। सब कुछ छुड़ाया आपको कि व्यवहार आपका ऐसा के ऐसा रखा है, ऐसे के ऐसा ही रखा व्यवहार। ऐसा ही कि जो धंधा करता है वो धंधा करेगा, नौकरी करता है वो नौकरी करेगा, और आप घर चलाते हो तो आपको घर चलाने का है। समझ में आया?
तो कि जो भी आपका व्यवहार है वो व्यवहार में आपका जो व्यवहार है वो व्यवहार से जो आप कर रहे हैं उसकी दिक्कत नहीं है, क्योंकि वो सब वैसे का वैसा ही रखा है, वो तो आपको व्यवहार करने का ही है। वो जितना आप परफेक्ट करेंगे, वो आपकी जितनी भी फर्ज है वो फर्ज आप जितनी भी परफेक्ट करेंगे तो आपकी आगे कोई कंप्लेन नहीं आएगी। तो फिर आपकी कंप्लेन नहीं आएगी तो आपको कोई रोकने वाला आगे नहीं मिलेगा कि नहीं भाई आपको आगे जाने का नहीं, आप रुको। समझ में आया? तो ये सब फर्ज भी आपको सब पूरी करने की है। ज्ञानी पुरुष ने फर्ज में से आपको हटा नहीं दिया। समझ में आया? आपको फर्ज 100% पूरी करनी है। हाँ, तो ये जो आपको पहले तो लापरवाही से पूरा करते थे। हाँ, अभी कैसे पूरी करने की है कि मैं शुद्धात्मा हूँ। 100%। हाँ, मैं शुद्धात्मा हूँ और मेरे को गीता जी का व्यवहार परफेक्ट करके सबको सबसे निपटारा करने का है और मुक्त होने का है। गीता जी से भी मुक्त होने का है। समझ में आया? गीता जी की भी कंप्लेन नहीं आनी चाहिए। समझ में आया? और बाहर से भी कंप्लेन नहीं आनी चाहिए। गीता जी की कंप्लेन कैसे आएगी? जो अच्छा लगता है वो ज्यादा खा लेंगे। गीता जी की कंप्लेन आएगी कि नहीं आएगी? आएगी ना, और क्या। तो आपको मोबाइल है कि टीवी है, तो आप ज्यादा देखोगे, वो व्यवहार करोगे तो नींद कम हो जाएगी, आंख पे चश्मा आएगा, तो सब क्या है? वो गीता जी की कंप्लेन हुई, गलत व्यवहार है। तो आप तो ये गीता जी की कंप्लेन हुई, तो गीता जी भी उसकी भी कंप्लेन नहीं आनी चाहिए। तो आपका जो व्यवहार है उसमें पूरी हाँ, तो सब व्यवहार में सब पूरी फर्ज बजाओगे तो गीता जी भी कंप्लेन नहीं करेगी और दूसरे भी कंप्लेन नहीं करेंगे। तो वो तो आपको व्यवहार सब पूरा करने का ही है। गीता की कंप्लेंट का भी ध्यान रखना है। हाँ, वो सब। अच्छा, गीता की कंप्लेंट का भी ध्यान रखना है। हाँ, अच्छा। सबसे पहले रिलेटिव व्यू पॉइंट दिया। ये आपको नींद आपको किसी ने बोल दिया तो रात को नींद नहीं आती है, वो कौन करता है? वो आदमी आएगा रात को करने के लिए ऐसा कि गीता जी कंप्लेन नहीं आएगा। गीता जी ही कंप्लेन करती है, तो वो नींद नहीं लाने देगी आपको। हाँ, ठीक बात है। समझ में आया? तो कहीं ना कहीं आपकी जो फर्ज है, आपके जो व्यवहार है, वो भी आपको सब सही करने के हैं। तो वो जो सही करते हो, वो जो परफेक्ट करते हो, उसका मतलब वो नहीं होता है कि आपने जो आप ज्ञान में से चूक गए, आपने देखने का और जानने का व्यवहार नहीं किया, ये मतलब नहीं समझने का है। क्योंकि ज्ञानी पुरुष ने आपका जो व्यवहार है सब पेंडिंग रख के ये ज्ञान दिया है। आपकी जितनी भी फर्ज है वो वैसी की वैसी रख के ये ज्ञान दिया है। फर्ज में से छुड़ाया आपको? नहीं छुड़ाया। फिर वो फर्ज भी परफेक्ट करने की है, और जितनी भी फर्ज परफेक्ट करोगे उतनी कंप्लेन नहीं आएगी। कंप्लेन किस वजह से आती है कि जहां कहीं ना कहीं अपन फर्ज में से चुके हैं, तो ये भी परफेक्ट करने का है। समझ में? और आपकी फर्ज पूरी हो गई, आपका काम निपट गया। समझ में? और गीता जी क्या कहेंगे कि भाई काम निपट गया, तो पूछने का है कि किसका काम निपट गया। पूछने का है किसका काम निपट गया, किसका निपटा? उद्गल वाला भाग का, गीता जी का। गीता जी का ऐसा कहने का है, रिलेटिव व्यू पॉइंट से। अच्छा। हाँ, अच्छा अच्छा। हाँ, अच्छा अच्छा। रिलेटिव व्यू पॉइंट से मैं गीता जी हूँ, तो ये कहने का है कि अच्छा, या पहली आज्ञा में आता है, इसके लिए बता रहा हूँ आपको। हाँ हाँ हाँ। समझ में आया? तो किसका काम निपट गया? तो गीता जी का काम निपट गया। अच्छा। मैं कौन हूँ?
मैं कौन हूँ? शुद्धात्मा। 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 बस तो ये आपका, आपको जो ज्ञान प्रकाश और दर्शन प्रकाश मिला है उसमें आप आ गए। अच्छा अच्छा। समझ में आए? जो आपने क्वेश्चन किया था कि आप जो व्यवहार करते हैं, जो आप व्यवहार करते हैं, तो व्यवहार में अपना ध्यान इतना नहीं रहता है, तो उसका ये मैंने जवाब दिया आपको कि आपका जो व्यवहार है सब पेंडिंग रख के आपको ये ज्ञान दिया है। तो व्यवहार में जितने भी आपको फर्ज मिली है उसको परफेक्ट पूरी करने की है। आपकी फर्ज में से आपने पूरी कर दी, फिर पूछने का है कि किसका काम निपटा? गीता जी का। और मैं कौन हूँ? शुद्धात्मा। अच्छा, पूरा हो गया। ये देखने का और जानने का व्यवहार हो गया। देखने जाने का व्यवहार हो गया। समझ में आया गीता जी? एक और पूछ लूं स्वामी जी? आ गया। नहीं, 1 मिनट। अच्छा, पूछ लीजिए। ये वो जो आपने वो तराजू वाला बताया था ना अभी, उनको पद वाला गुजराती में उन बहन ने पूछा था ना, वो जो पलड़े वाला बताया था, एक पलड़े आत्मा, एक पलड़े पुत्र, वो हिंदी में बताना थोड़ा शॉर्ट में। हाँ, शॉर्ट में हिंदी में बताओ उसे। अच्छा, 1 मिनट। इसमें क्या कहना चाहते हैं गीता जी कि ये जो पल्ला तो आप समझ गए ना? हाँ, तराजू का जो 2 पल्ले होते हैं। तो अभी तक अपना जो अभी व्यवहार है, तो आपको ज्ञान प्राप्त हो गया, मैं शुद्धात्मा हूँ, जान लिया। फिर भी अब ये आपका जो व्यवहार होता है उसमें आप व्यवहार में गीता जी को देंगे कि आत्मा को देते हैं? व्यवहार में तो गीता को ही देंगे। व्यवहार में गीता जी को देंगे। समझ में आया? तो सही में व्यवहार में गीता जी को इम्पोर्टेंस देने का है कि आत्मा को इम्पोर्टेंस देने का है? फिर आत्मा को समझ, ज्ञान में तो फिर आत्मा को इम्पोर्टेंस देने का होता है, क्योंकि जो आपका व्यवहार है, तो कि आपके व्यवहार में इम्पोर्टेंस आत्मा का है, तो जो आत्मा का इम्पोर्टेंस आपने दिया, तो व्यवहार की जितनी भी असर है वो उसमें से आप न्यूट्रल हो जाओगे। लेकिन व्यवहार में सब असर क्यों होती है? इसने ऐसा बोला, क्यों बोला, ऐसा होना चाहिए, ऐसा नहीं होना चाहिए, तो ये सब असर क्यों होती है? तो व्यवहार में अपने को ये जो व्यवहार है उसको ज्यादा वेट दे दिया है, इसलिए वेटेज ज्यादा हो गया। हाँ, तो वेट किसको ज्यादा देने का है? तो कि आत्मा को वेट देने का है। आपको आत्मा प्राप्त हो गया। अच्छा, समझ में? आपको आत्मा प्राप्त हो गया है, तो आत्मा को वेट देने का है, व्यवहार को वेट नहीं देने का है। व्यवहार निकालिए, टेम्पररी सहज निकालना है। हाँ, निकाली है, उसको देखने का और जानने का है। और जितना भी ये देखने का और जानने का व्यवहार बना, और आप तो अपने आप आत्मा का जो पल्ला है वो बढ़ जाता है और व्यवहार का पल्ला ऊपर चला जाएगा, मतलब कम हो जाएगा। तो व्यवहार की जितनी भी असरें है वो असरें आपको नहीं होगी। व्यवहार में असर होती है तो समझने का कि मैंने व्यवहार में अभी वजन ज्यादा दिया है, आत्मा को वजन नहीं दिया। वजन ज्यादा दिया है। हाँ, समझ में आया गीता? समझ में आ गया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नरेंद्र भाई। अरे बोलिए, आपकी आवाज नहीं आ रही है। નારાયણ जी। हाँ भाई बोलिए। આજે જોવું જાણવું છે એ મૂળ આત્માનો સ્વભાવ છે, એ પુરુષમાં છે। હા, મૂળ આત્માનો ગુણ છે, એનો સ્વભાવ છે જોવા જાણવાનો। જેમ આ સૂર્ય છે, સૂર્ય છે તો એનો જેમ પ્રકાશ ખુલ્લો થાય છે, તો એ પોતે જેમ સૂર્ય પણ દેખાય છે અને સૂર્યની હાજરીમાં આપણે પણ બધી વસ્તુ જોઈ શકીએ છીએ। ખ્યાલ આવ્યો? એટલે જે આત્મા છે એ પ્રકાશ સ્વરૂપ છે। એ વાત બરાબર છે, પણ મૂળ આત્મામાં તો તમામ વસ્તુ ઝળકે છે, એને પુરુષાર્થ ના હોય। અને જોવું જાણવું જો પુરુષાર્થમાં જતું હોય તો એ કંઈક એમાં
ના એટલે આમાં કેવું છે હરેન્દ્રભાઈ કે આજે કારણ કે એ ભાગ પુરુષાર્થમાં જાય છે જોવા જાણવાનો. હા બરાબર છે તમારી વાત, પણ આત્માનો જે સ્વભાવ જે છે ને ગુણ છે ને, આત્માનો ગુણ દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ, એ જે આત્માનો ગુણ છે ને, બરાબર ખ્યાલ આવ્યો? તો કે એ જે આત્માનો ગુણ છે એ ગુણ હવે ખુલ્લો થયો, એ ગુણ પેલા ઢંકાયેલો હતો. ઇટ ઇઝ ઓકે, આઈ એગ્રીડ. પણ આત્મા સ્વભાવમાં પુરુષાર્થ હોય જ નહીં, એમાં બધી વસ્તુઓ ઝળક્યા કરે. ઝળકે એ ક્યારે પુરુષાર્થ ના હોય, એ ક્યારે એ થાય? તો કે જ્યારે એને કેવળ જ્ઞાન થઈ જાય સંપૂર્ણ, ખ્યાલ આવ્યો? પછી એને પુરુષાર્થનો ભાગ નથી રહેતો. હા, એ તો બરાબર છે, ખ્યાલ આવ્યો ને? બસ આટલું જ છે. એટલે જ્યાં સુધી જોવા જાણવાનું રહે ત્યાં સુધી એ જો પુરુષાર્થ હોય તો એ આત્માનો. હવે પુરુષાર્થ છે ને હરેન્દ્રભાઈ પુરુષાર્થ, હા હવે હું તમને વાત કરું, મને ખ્યાલ આવી ગયો. પુરુષાર્થ એટલે આપણે શું સમજીએ છીએ કે પુરુષાર્થ એટલે આ કરવાનું. બરાબર. પુરુષાર્થ એટલે ખરેખર કરવાનું નથી. હું દ્રષ્ટિની જ વાત કરું છું. હું દ્રષ્ટિની જ વાત કરું છું. પુરુષાર્થ, હા દ્રષ્ટિની તમે વાત કરો છો, પણ કેવું થાય છે કે જનરલી આપણે પુરુષાર્થ જ્યારે પણ શબ્દ ઉચ્ચારણ કરીએ છીએ ને, ત્યારે પણ આપણી સાયકોલોજી ઇફેક્ટ તમે જોજો. બરાબર, ખ્યાલ આવ્યો? એ રીતે કહું છું. તો કે ખરેખર પુરુષાર્થ દ્રષ્ટિ વપરાતી હોય ત્યાં કારણ કે પુરુષાર્થ સંપૂર્ણ સ્વતંત્ર છે, ત્યાં કોઈ અવલંબન હોતું નથી. બરાબર છે. હા, હવે અવલંબન નથી હોતું, વાત સાચી તમારી, પણ અવલંબન ક્યારે ના હોય તો કે તમે પોતે એ તમારી જાતે આગળ વધ્યા હોય તો અવલંબન ના હોય, પણ તમે પોતે જાતે તમારા પુરુષાર્થથી આગળ વધ્યા નથી. ખ્યાલ આવ્યો? કૃપાથી મળેલું છે. એટલે હવે તમને અવલંબન કયું રહ્યું? તો કે 5 આજ્ઞાનું. બરાબર. હવે તમારે આજ્ઞાનું 5 આજ્ઞાનું અવલંબન રહ્યું. એ 5 આજ્ઞાના અવલંબનથી તમારે આખો જે હરેન્દ્રભાઈનો ભાગ છે, મારે હિરેનભાઈનો ભાગ છે, એ આખો ક્લિયર કરવાનો છે. એટલે આપણને આ તમે જે વાત કરી બરાબર છે, પણ એ કેવું છે તો કે પોતે આખો પુરુષાર્થ કરીને આગળ વધ્યો હોય ત્યારે પછી, અને જે જ્યારે છેલ્લે કેવળ જ્ઞાનની દશા પામે ત્યારે પછી એને કશું રહેતું નથી. એ તો બરાબર છે, પછી તો કશું રહેતું નથી. હા, પણ આપણને જે રોંગ બિલીફ હતી એમાંથી આપણી બિલીફ જે હતી એ બિલીફ શબ્દ એમને એમ જ છે. એ જે રોંગ હતી એની જગ્યાએ રાઈટ શબ્દ આવે છે. એટલે આપણને હજી આ બિલીફ તરીકે આખું આપણને આપ્યું છે. આપણી બિલીફ જે છે એ પરફેક્ટ કરી છે. એટલે આખું માન્યતા માત્ર માન્યતા જ બદલાઈ છે અત્યારે. હવે આપણો જે જોવા જાણવાનો ભાગ છે, ખ્યાલ આવ્યો? એ કેવી રીતે છે તો કે આજ્ઞાને આધારે રાખવો પડશે. બરાબર. ખ્યાલ આવ્યો? આખો આપણો આજ્ઞાપૂર્વકનો આખો જોવા જાણવાનો ભાગ હજી આપણે રાખવો પડશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી કેવળ જ્ઞાન 360 ડિગ્રીએ ખુલ્લું થતું નથી ત્યાં સુધી. બરાબર. સંપૂર્ણ દશા ખુલ્લી નહીં થાય ત્યાં સુધી તો છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે આખો આનું અવલંબન છે આજ્ઞાનું. એટલે આજ્ઞાના અવલંબનથી આપણી જે બિલીફ છે હજી બધી પરફેક્ટ કરવાની છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે આખો એ પુરુષાર્થનો ભાગ આપણો આવી રીતે ખુલ્લો થાય છે. પણ એ પુરુષાર્થનો ભાગ આજ્ઞાપૂર્વકનો એટલે કેવી રીતે કે ફક્ત સમજ કરવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ રીતે સમજણને આધારે આખો તમારો એ પુરુષાર્થ પરફેક્ટ કરવાનો છે. બરાબર. આ રીતે. અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મારે એવું પૂછવું હતું કે આપણે આગળ વાત થઈ કે પલનું જ આયુષ્ય છે એવું માનવાનું. તો જ્યારે આપણે કોઈ ફાઇલ આપણને ખબર હોય કે જેના વિશે કોઈ સંજોગની કે ભાઈ આ આયુષ્ય કેમ છે,
તો આપણે પહેલા એનામાં શુદ્ધાત્મા જોયા, વિધિ મૂકી, દાદાને પ્રાર્થના કરી, પણ જે આખું ડીલિંગ થાય છે ને વાતચીતનું, ત્યારે શુદ્ધાત્માનો અને ફાઇલનો બંનેનો પક્ષ વારાફરતી ચાલતો હોય છે. અને પછી છેલ્લે વિજય શુદ્ધાત્માની થઈ, પણ જે વચ્ચે ડીલિંગ થઈ તો એ વખતે તો પલ્લું ભારી પ્રકૃતિનું જ થઈ ગયું કેવાય ને. તો એ તમે એમાં પલનું આયુષ્ય જ છે, તો પછી મારે તો પહેલેથી છેલ્લે સુધી વ્યવહાર કેમ કરવાનો રે, અને અથવા એ જ્ઞાન આમાં હેલ્પ કેવી રીતે કરે? તો કે આ જે પદ કવિરબેન તમે આખું સાંભળ્યું ને, હા, તો એમાં કવિરાજ છેલ્લે શું શબ્દ વાપરે છે? છેલ્લે દરેક લાઈનમાં છેલ્લે શું શબ્દ છે? મને યાદ નથી, મારે જોવું પડશે. જોઈએ. હા, જોઈએ. હા, ખ્યાલ આવ્યો? હા હા હા. કે આ ફક્ત શું કહેવા માંગે છે કે તમે જે વાત કરી ને એને જોવાનું જ છે. હા, કેવરીબેન, બરાબર. ખ્યાલ આવ્યો? આમાં કશું કરવાનું નથી. કોઈ પણ જગ્યાએ તમે જુઓ કવિરાજે કોઈ કશું કરવાની વસ્તુ આપી આમાં? ના. આખા પદમાં તમે જુઓ ક્યાંય કરવાનું આપ્યું છે? ના. જોવાનું છે. હા, કે તમારો જે કેવરીબેનનો જે ભાગ છે, એવું જોવાનું છે કે આ પૂતગલનું પલ્લું ભારે થયું અને આ આત્માનું પલ્લું ભારે થયું. હા હા, આત્માનું પલ્લું ભારે. તો સમજો કે એ ભારે ક્યારે થાય? તો કે કેવરીબેન ના દોષ દેખાય, કેવરીબેન ક્યાં ભૂલવાળા છે સમજાય, તો તમે આત્માના ભાગમાં આયા તો જ તમને આ કેવરીબેન નું બધું દેખાય. એટલું બી હું સમજી શકી. મારો લાઈવ એક્સપિરિયન્સ ગઈકાલનો છે, એટલે હું પૂછું છું. હા, એટલે હવે આ થતું કેમ નથી? ના થયું બી ખરું, પણ કેવું થાય છે, શોર્ટ થોડો ટાઈમ પેલું થાય, થોડો ટાઈમ પેલું થાય, પાછું થોડો ટાઈમ પેલું થાય, થોડો ટાઈમ પેલું થાય, પછી એમાં વિજય બી એ જ થઈ. શુદ્ધાત્મા ભગવાનની ને જે આપણે સંસ્કારની ને એની વાત કરી છે ને, વ્યવહારમાં સંસ્કારિતાને રાખવી જોઈએ, એ જ થઈ. પણ બંને વસ્તુ આવી ખરી. એટલે જયારે આ પદ ગવાતું હતું અને તમે સમજાવતા હતા ને, જયારે પેલા સૌથી પહેલા બેને પ્રશ્ન પૂછ્યો કે એમાં એમ કે ત્યારે મને એ તમે કીધું એટલે મને એ ક્લિક 100% થઈ ગઈ કે મારું પલ્લું જયારે ભારે થાય છે તો આત્માનું પલ્લું ભારે રહેવું એના બદલે હલકું થઈ જાય છે. એમ ઇમ્પોર્ટન્સ જે ગણીએ છીએ, પણ એમાં તમે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ જરૂરી વસ્તુ કીધી કે પલનું આયુષ્ય છે એવું જો ધ્યાન પર રે તો પેલું ક્યારેય આત્માનું પલ્લું ભારે જ રે. એમ એટલે આ એમને પ્રશ્ન કર્યો મેં કે આવું કેમ બને છે? કે વ્યવહારને આપણે એટલો બધો પકડી રાખ્યો છે. બરાબર. હા, ખ્યાલ આવ્યો? વ્યવહારને પકડી રાખ્યો છે. અને વ્યવહારને પકડી રાખ્યો છે એ શેને આધારે પકડી રાખ્યો છે? ઇમ્પોર્ટન્સ ને આધારે. એનું ઇમ્પોર્ટન્સ શેને આધારે છે? કે હું કાયમી છું એવું માન્યું છે. હા 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 હા, રાઈટ રાઈટ રાઈટ. અચ્છા, એટલે એ જે માનીએ છીએ એ આયુષ્ય માનીને ચાલવાનું. હા, હું કાયમી છું એવું માનું છે, એટલે આ વ્યવહારને પકડી રાખે છે. હા હા હા. ખરેખર કાયમી કોણ છે? આત્મા છે કે ખ્યાલ આવ્યો? હવે વ્યવહારને પકડે છે, કેમ પકડી કેમ રાખે છે? તો કે પોતે આત્મા કાયમી છે, એની જગ્યાએ મેં હિરણને કાયમી માન્યો છે. એટલા માટે પ્રશ્ન કર્યો કે આપણે આ વ્યવહારને પકડીએ છીએ તો આપણું આયુષ્ય જે છે એ બહુ તો કેટલું 80 વર્ષનું, 90 વર્ષનું, 100 વર્ષનું. હા હા. કે ખરેખર 80 વર્ષનું, 90 વર્ષનું, 100 વર્ષનું છે? ખરેખર તો ખબર જ નથી ને કે આગલી પલે શું નથી. હવે ખબર નથી એટલે શું મતલબ થયો? બીજી પલમાં શું થશે ખબર નથી. 100 વર્ષનું હોય પણ શકે ને ના પણ હોય શકે. એમ ના, તો કે હવે આ બીજી પલે શું થશે ખબર નથી એમ. હા હા હા, બીજી પલે ખબર નથી. ખ્યાલ આવ્યો? હવે બીજી પલનું ખબર નથી તો પલનું જ આયુષ્ય થયું કે નહીં? હા 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 હા, પલનું જ આયુષ્ય. તો કે આ રીતે સમજવાનું છે. તો કે આ જે વ્યવહાર છે એને કેમ પકડી રાખે છે આટલો બધો? તો કે એ વ્યવહારને પકડી રાખે છે ત્યારે પોતે એવું માને છે કે હું પરમેનન્ટ છું. આ હિરણને પરમેનન્ટ માન્યો છે. હા, એટલે મૂળ બરોબર મૂળ માન્યતા બદલાઈ જાય છે એ વખતે, એટલે એ વ્યવહાર બદલાય છે. પછી પાછું એ ફરી સરખી થાય ત્યારે પાછું સરખો થાય છે. કે પોતાને સમજાય કે ખરેખર 80, 90 કે 100 વર્ષનું પણ નથી.
આ પલનું જ આયુષ્ય છે તો કે વ્યવહારને કેટલો પકડવો જોઈએ પછી પલનું આયુષ્ય હોય તો ના પકડાય, 0% ના જ પકડવો જોઈએ, બિલકુલ ના પકડાય. હા ખ્યાલ આવ્યો? એટલે આ રીતે સમજવાનું છે. હા, એટલે મને એ લિંક એની જોડે બંધ બેસતું સમજવું હતું ને એટલે પૂછ્યું. જય સચ્ચિદાનંદ. આ ખ્યાલ આવે ને તમને? હા હા, સમજી. આ પલનું આયુષ્ય ખ્યાલ આવે ને ત્યારે પછી આ જે આ કેયુરીબેન નું જે પલ્લું છે એ તમારું ઉપર જશે ને આત્માનું પલ્લું નીચે આવશે. નીચે આવશે. હા, ખ્યાલ આવ્યો? કારણ કે એટલે પછી કીધું કે આ પલ્લામાં પહેલો બાટ મૂકે તો આખું જે બીજું પલ્લું હોય આખું ઊંચું જતું રહે કે નહીં? જતું રહે. હા, કેમ કે તો ખાલી થઈ જશે. આખું ઉપર ક્યારે જાય તો કશું જ ના હોય ત્યારે. હા, ખ્યાલ આવ્યો? એ રીતે છે આ. તો કે પોતે એ આખું એને છોડી જ દે, એને બિલકુલ એનું મહત્વ જ ના રહે, આખું આત્માનું મહત્વ એને ઉભું થાય. ખ્યાલ આવ્યો? એટલે જયારે 100% નો ભાગ આત્માના પલ્લામાં આવશે ત્યારે કેયુરી નો ભાગ 0 થઈ જશે. 0 થઈ જશે અને ત્યારે જ એ શક્ય બનશે કે આત્માનું પલ્લું જ ભારે રહેશે. અને આ તમે જે અત્યારે વાત કરી ને, હમણાં જે વાત કરી ને કે થોડી વાર આવું થાય, થોડી વાર આવું થાય, પછી છેલ્લે આત્માની જીત થાય, તો કે આ થોડી વાર માટે હજી આ જે વસ્તુ જે થાય છે ને, તો કે જે થોડી વાર માટે પણ જે બધું થાય છે તો ત્યાં જોવાનું છે આ કે મેં શેના લીધે થાય છે, તો કે મેં આ પકડી રાખ્યું છે એને. જે વસ્તુ પકડાય એવી જ નથી, એને પકડવા ગયા છીએ. બરોબર. ખ્યાલ આવ્યો? પકડાય એવી નથી. હવે દાખલા તરીકે હું મારી દુકાનમાં ધંધો કરું છું. ખ્યાલ આવ્યો? તો મારી દુકાનમાં ધંધો કરતો હોઉં તો મારી દુકાનમાં ધંધો કરવા માટે મારે સ્વતંત્રતા હોય કે નહીં? હા, હોય. ખ્યાલ આવ્યો? પણ હું બાજુવાળાની દુકાનમાં ધંધો કરવા જઉં તો હું સ્વતંત્ર થાય જ નહીં. આપણે બીજાની દુકાનમાં ધંધો કરવા જઈએ છે. અચ્છા. કે આને આવું કરવું જોઈએ. આપણે મારી હું કેવી રીતે છું જ ને. તો આ દાખલા તરીકે તમારા હસબન્ડ છે તે એ તમારી દુકાન થઈ કે બાજુવાળાની દુકાન થઈ? બાજુવાળાની. તો બાજુવાળાની દુકાનમાં ધંધો કરવા જવાય ખરું? ના. તો કે ધંધો કોની ત્યાં થાય? કે કેવરીને. અચ્છા, હા, એટલે એ હજી હું એમને મારી પોતાની મારી જ દુકાન છે એ સમજીને જે વ્યવહાર કરવા જઉં છું એના લીધે એ અપડાઉન. ઓકે, હા, સમજી. આ વસ્તુ સમજવાની છે. તમારી દુકાન જ નથી, એ એમની દુકાન છે. હવે આપણે એમની દુકાનમાં ધંધો કરવા જઈએ છીએ, થાય ખરો? ના થાય. એટલે આવું કરીએ છીએ આપણે. બરાબર. કે ભાઈ અહીંયા આવી આ વસ્તુ વેચવી જોઈએ, આ વસ્તુ ના વેચવી જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, કોઈ કરવા દે ખરું? ના, બાજુવાળાની દુકાનમાં ના કહેવાય. ખ્યાલ આવ્યો? અરે બાજુવાળા નહીં, તમારે એ બે ભાઈઓ હોય ને અલગ અલગ દુકાનમાં, બે ભાઈઓની અલગ અલગ દુકાન હોય, સમજી. ભાઈ હોય ને તોય ના અડવા દે કે ભાઈ તું મને રહેવા દે, મને મારી રીતે ધંધો કરવા દે, કે નહીં? કે ને. ખ્યાલ આવે? એવી રીતે આપણી બધી અલગ અલગ આ ઘરમાં અલગ અલગ આ દુકાનો છે, કરમ ખપાવવાની દુકાનો છે. કવિરાજે કીધું ને ખપાવવાની કરમ દુકાન છે. આ બધી દુકાનો છે. આ એની દુકાન છે ને આ તમારી દુકાન છે. એ પાક્કું બરાબર. એ પાક્કું થઈ ગયું. એ ફાઇલ નંબર 2 કે ફાઇલ નંબર 3 છે એ એની દુકાન છે. એમાં મારું કશું નથી. તમારે તમારા કર્મ ખપાવવાના છે ને એને એના કર્મ ખપાવવાના છે. બરોબર. હવે તમે એના કર્મ ખપાવવા માટેના પ્રયત્ન કરો તો કઈ રીતે ચાલે? ના ચાલે. આવું કરીએ છીએ આપણે. સમજી. એટલે મને એ થયું, મેં કીધું જો આયુષ્ય જ પલનું છે તો પછી કશું કરવાનું જ ના રહે, તો નિષ્ક્રિયતા આવી જાય પછી તો. એટલે આ વાત બોલવા પાછળનો આશય એવો છે કે આપણે હજી પોતે પરમનન્ટ છે ને એવું માનેલું છે. ખ્યાલ આવ્યો? એના લીધે વ્યવહારને પકડી રાખીએ છીએ. એટલે એ વાત સમજાવવા માટે આ પલનું આયુષ્ય છે વાત. સમજી. સમજી. ચાલો આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે
જ્ઞાન અને દર્શનની વાત કરીએ ને હમણાં, હા, એટલે એ પુરુષાર્થમાં આવે કે ના આવે? પુરુષાર્થમાં તમને આજ્ઞા પ્રાપ્ત થઈ છે ને, એ આજ્ઞાના આધારે જે તમે વ્યવહાર કરો છો એ આખો તમારો પુરુષાર્થ. અને આ જે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ છે, એટલે તમે આત્માનો જે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ છે એનો આજ્ઞાને આધારે ઉપયોગ કરો છો. એટલે બરાબર છે. આજ્ઞાને આધારે ઉપયોગ કરે કે ગમે તેના આધારે કરે? ગમે તેના આધારે ના ચાલે, આજ્ઞાના આધારે જ કરવો નહીં, પડે. જો જો પુરુષાર્થનો ઉપયોગ થાય. પહેલા આપણે પુરુષ નહોતા. પહેલા જે પુરુષાર્થ કર્યો ભ્રાંત પુરુષાર્થ. પણ પુરુષ બનાવ્યા સિવાય તમે પુરુષાર્થ કરી શકો નહીં. બરાબર છે. દાદાએ આપણને પુરુષ બનાવ્યા. બરાબર છે. હવે આપણે પુરુષાર્થમાં આવ્યા. બરાબર છે. તો હવે આપણે જ્ઞાતા થયા અને બીજા બધા જ જ્ઞેય. આપણે જ્ઞાતા ને બીજા બધા. તો તારો પુરુષાર્થ દાદા કે છે કે તું જ્ઞાતા દ્રષ્ટા રે અને બીજા બધા જ્ઞેય છે એ રીતે તું વર્તન કર. બરાબર છે. એ તો કરીશ. તો જ્ઞાતા દ્રષ્ટા એ મોટો પુરુષાર્થ થયો. બરાબર છે. એટલે પછી એ જ્ઞાતા દ્રષ્ટા જે છે એ પણ પુરુષાર્થ છે, એમ મારું કહેવું છે. બરાબર જે વાત થઈ ને કે જ્ઞાતા દ્રષ્ટા તો છેલ્લે પુરુષાર્થ છે, પણ પુરુષાર્થ આપણે અત્યારે આપણને આજ્ઞા પ્રાપ્ત થઈ છે. તો એ આજ્ઞાને આધારે પુરુષાર્થ, એટલે આ જ્ઞાતા દ્રષ્ટા છે એ એમને એમ નથી કરવાનું. બરાબર, બોલો. ખ્યાલ આવ્યો? જ્ઞાતા આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું એ તો નહીં. કઈ રીતે કરવાનું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ શાંતિભાઈ છે. અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. બરાબર. ખ્યાલ આવ્યો? આ આજ્ઞા જે તમને આપેલી છે એ આજ્ઞાનો ઉપયોગ કરીને જ પુરુષાર્થ કરવો પડશે. તમને જે શાસ્ત્રમાં આપ્યું છે એ આધારે પુરુષાર્થ નહીં કરવાનો. શું કીધું? તમને જે શાસ્ત્રમાં આપ્યું છે, શાસ્ત્રની જે વાત છે ને એવી રીતે પુરુષાર્થ નથી કરવાનો. ફક્ત આજ્ઞાથી પુરુષાર્થ કરવાનો છે. અને જેટલી શાસ્ત્ર બાસ્ત્ર એવું છે જ નહીં હિરેનાનંદજી. એટલે વાત કરું છું. આપણે હવે કોઈ શાસ્ત્ર નથી. હવે પહેલી આજ્ઞા છે રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું. શું વાત કરો છો? પહેલી આજ્ઞા રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું. અને બીજી આજ્ઞા રિયલ માં હું આત્મા છું. હવે બે જુદા પડ્યા ના, હજી આખી આજ્ઞા પરફેક્ટ નથી બોલ્યા. બીજી આગળ ત્રીજું બીજી જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ છે. સારું, ચલો કઈ વાત. અને ચોથું કે સંભાવે નિકાલ કરવો જે જ્ઞેયો આવે એનો. પાંચમું તો એના ચોપડામાં રકમ જમા થાય. જ્ઞેય કોણ? પણ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય. જ્ઞેય કોણ? જ્ઞેય કોણ? શુદ્ધાત્માના ચોપડામાં તમે ચોથી આજ્ઞા કીધી. ચોથી આજ્ઞા શું બોલ્યા? કે સંભાવે નિકાલ કરવો. કોનો? જે જ્ઞેય આવે એનો. જે આપણી સામે વ્યવહાર આવે એ વ્યવહારનો આપણી અંદર જરા પણ એનો ડંખ રહે નહીં. આપણી અંદર ડંખ ન રહે. નિકાલ કોનો કરવાનો? તમે સંભાવ રાખો તો સામેનામાં પણ સંભાવ આવે. જો શાંતિભાઈ, આમાં ફક્ત ને ફક્ત છે ને પાંચે પાંચ જે આજ્ઞા છે ને એ પાંચે પાંચ આજ્ઞા શાંતિભાઈ માટે છે. એટલે જે જ્ઞેય તમે કીધું ને કે જે જ્ઞેય આવે, જ્ઞેય એટલે શાંતિભાઈ. ખ્યાલ આવ્યો? જે મન વચન કાયાના જે જ્ઞેય છે ને, ખ્યાલ આવ્યો? તો કે એ શાંતિભાઈને જ ફક્ત જોવાનું છે. તમે બીજા કોઈને પણ અત્યારે જોઈ નહીં શકો, કારણ કે તમને હજી કેવળ જ્ઞાન નથી થયું. એટલે જ્યાં સુધી તમને કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી તમે બીજાને નહીં જોઈ શકો. અને અત્યારે ફક્ત ને ફક્ત શાંતિભાઈને જોવાના છે. અને જેટલી પાંચે પાંચ આજ્ઞા છે એ ફક્ત ને ફક્ત શાંતિભાઈ માટે છે. હવે જો એમાં હું કહું કે શાંતિભાઈએ જો પાડવી હોય આજ્ઞા, તો જે પ્રશ્ન સામે આવ્યો કે ચલો
તમે આ કપડો વાળી દો, તરત જ આપણને ઘા થાય, મન ઊભું થાય. એ મનને જોઈને એ મનને કહેવું પડે કે ઊભું ના થા, બેસી જા. તો તમને મન હેરાન નહીં કરે. આ એક જ્ઞાનનો ઉપયોગ. કામ થયું, બીજું તરત બેસી જાવ કોણે કીધું તમને આવું કહેવાનું? એટલે આપણે અંદર સમજવાનું. કોણે કીધું? મનને સમજીને મનને સમાધાન આપો તો જ તમારું કામ થાય. હા, પણ તમે સમાધાન હવે બરાબર બોલ્યા. પહેલા તમે શું બોલ્યા? બેસી જાઓ એવું કીધું તમે. એટલે એ સમાધાન આપ્યું કહેવાય કે ભાઈ મન ના, બેસી જાઓ એવું બોલો તો સમાધાન આપ્યું ના કહેવાય. શાંતિભાઈ, બેસી જાઓ એવું બોલો તો સમાધાન ના આપ્યું. તમે બેસી જાઓ એવું બોલો ને મણિભાઈ, શાંતિભાઈ, બેસી જાવ મનને કોને તો સમાધાન આપ્યું કે ના કહેવાય. મનને સમાધાન ક્યારે આપ્યું કહેવાય કે આખી સાયન્ટિફિક તમારી સમજણ હોય અને આખી સાયન્ટિફિક સમજણ તમે શાંતિભાઈ આગળ રજૂ કરો ત્યારે પછી મનને સમાધાન મળે. હવે એ કેવી રીતે એપ્લાય થાય કે જ્યારે સામે પ્રશ્ન આવ્યો અને મન જ્યારે ઊભું થાય ને ત્યારે ખબર પડે કે આ મન વિરોધ કરવા લાગ્યું. એ વખતે જ્ઞાન હાજર કરીને એને અમે કહીએ છીએ કે જ્ઞાનને આપણે અટકાવ્યું કહેવાય, આપણા મનને સમાધાન આપ્યું કહેવાય. બરાબર, તારા કરવાનું નથી. બરાબર છે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સર્વપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સર્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.